એક ગાય છે એને એક ખૂંટેથી દોરડા વડે બાંધેલી છે. ગાયને એક ખૂંટાથી દોરડા વડે બાંધેલી છે. હવે એ દોરડાની લંબાઈ અહીંયા તમને આપેલી છે. કેટલી? તો કે 7 મીટર. જે ગાયને ખૂંટેથી દોરડા વડે બાંધી છે ને દોરડાની લંબાઈ 7 મીટર આપી છે. હવે જો તે ગાય છે એ ખૂંટાની ફરતે એક આંટો મારે તો વાસ્તવમાં કેટલું ક્ષેત્રફળ આંતરે? ગાય છે એને બાંધેલી હોય ખૂંટા સાથે દોરડા વડે. હવે એક આંટો મારે તો કેટલું ક્ષેત્રફળ થાય? ટૂંકમાં એક આંટો મારે એટલે વર્તુળ થયું. દોરડાથી બાંધેલી છે, ખૂંટાથી લઈને એક આંટો મારે તો એ આખું એક વર્તુળ થયું. એનું ક્ષેત્રફળ છે એ તમારે શોધવાનું છે. હવે જે દોરડાની લંબાઈ આપી છે 7 મીટર એ શું થશે? તમારી ત્રિજ્યા. એ થશે તમારો r. બરાબર? એટલે એ લખવાનું ત્રિજ્યા એટલે કે r બરાબર 7 મીટર. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે? પાઈ r સ્ક્વેર. પાઈ અહીંયા કહી દીધું છે જો કે તમારે 22 સપ્તમાંશ કિંમત લેવાય તો 22/7 ગુણ્યા r એટલે આપણે 7 મીટર જે દોરડાની લંબાઈ આપી છે 7 r નો સ્ક્વેર અથવા તો r 2 વાર લખી નાખે 7 ગુણ્યા 7 તો પણ ચાલે. આ બંનેનો છેદ ઉડાડી 7 7 ઉડે તો 22 ગુણ્યા 7 એટલે કે 154 ચોરસ સેન્ટીમીટર કે જે તમારું છે શું થશે? તો કે ક્ષેત્રફળ થશે. આ રીતે આનો આખો દાખલો થાય. હજી કંઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ કરજો. થેન્ક યુ.